નમસ્કાર મિત્રો, આજના સ્પેશિયલ વિડીયોમાં હું તમને જણાવીશ કે તમે નવી જીમેલ આઈડી કેવી રીતના બનાવી શકો છો. બરાબર, તો નવી જીમેલ આઈડી બનાવવા માટે સૌપ્રથમ તમારે તમારી જીમેલની એપ્લિકેશન હોય છે તેને તમારે ઓપન કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો જમણી બાજુ ઉપર કોર્નરમાં છે તમારે ક્લિક કરવાનું રહેશે. જ્યાં તમારો આવો આઇકોન દેખાતો હશે ત્યાં છે તમારે ક્લિક કરવાનું રહેશે. હવે છે મિત્રો, તમે અહીં જોઈ શકો છો તમારી જેટલી પણ ઈમેલ આઈડી હશે તે બધી બતાવશે અને ત્યાં નીચે એક તમને ઓપ્શન જોવા મળશે એડ અનધર એકાઉન્ટ. બરાબર, એડ અનધર એકાઉન્ટ છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. ત્યાંથી તમે છે નવું ઈમેલ આઈડી છે તે બનાવી શકશો. હવે મિત્રો તમે જોઈ શકો છો સેટઅપ ઈમેલ. તો તમારે ઈમેલ આઈડી છે તે ક્યાં બનાવવું છે? બરાબર, તો આપણે છે ગૂગલમાં બનાવીશું એટલે આપણે ગૂગલ પર છે તે ક્લિક કરીશું. મિત્રો આવી રીતના જોવા મળશે ત્યાં આપણે અહીં ક્લિક કરવાનું છે ક્રિએટ એકાઉન્ટ, કારણ કે આપણે નવું એકાઉન્ટ છે તે બનાવવાનું છે. ત્યારબાદ ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરશો એટલે જોવા મળશે કે પર્સનલ યુઝ કે બિઝનેસ યુઝ. તો આપણે પર્સનલ યુઝ માટે કરીએ છીએ એટલે આપણે પર્સનલ યુઝ ઉપર ક્લિક કરીશું. હવે મિત્રો તમે જોઈ શકો છો તમારે ફર્સ્ટ નામ અને સરનેમ છે તે લખવાની રહેશે. બરાબર, તમારું નામ લખો અને તમારે સરનેમ લખો. જરૂર નથી કે જે સાચું હોય ઓફિશિયલ હોય એ જ લખો. તમે તમારી મનગમતી ઈમેલ આઈડી બનાવવા માટે તમારે મનગમતું નામ, ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ છે તે લખી શકો છો. ફોર એક્ઝામ્પલ તરીકે મેં અહીં જો ફર્સ્ટ નામમાં ABC અને સરનેમમાં XYZ લખ્યું છે. તમે તમારી અનુકૂળતા મુજબ ફર્સ્ટ નેમ અને સરનેમ ગમે તે લખી શકો છો. સરનેમ ઓપ્શનલ છે પરંતુ તમારું ફર્સ્ટ નેમ છે તે કમ્પલસરી લખવું પડશે. ત્યારબાદ છે મિત્રો તમારે તમારી જન્મ તારીખ લખવાની છે અને જેન્ડર છે તે સિલેક્ટ કરવાની રહેશે. બરાબર, જન્મ તારીખ તમે અહીંથી છે તે સિલેક્ટ કરી શકો છો. સપોઝ કે આપણે આવી રીતના છે તે સિલેક્ટ કરી શકીએ છીએ 1/1/2000. તમે કોઈ પણ જે વર્ષમાં જન્મ્યા હોય તેવી રીતના તમે છે તે સર્ચ છે તે કરી શકો છો, ટાઈપ છે તે કરી શકો છો. જેન્ડર છે તમે તમારા અનુકૂળતા મુજબ મેલ છો કે ફિમેલ તે મુજબ તમે સિલેક્ટ છે તે કરી શકો છો. ત્યારબાદ છે તમારે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે. બરાબર, બધી માહિતી ફિલ કરો ત્યારબાદ છે તમારે નીચે નેક્સ્ટ બટન પર ક્લિક કરતા જવાનું રહેશે. હવે મિત્રો તમારી ઈમેલ આઈડી બનીને તૈયાર થઈ ગઈ છે. તમને અહીં છે સજેશનમાં છે 2 ઈમેલ આઈડી જોવા મળશે. જો તમને તે ઈમેલ આઈડી પસંદ હોય તો તમે તેને ક્લિક કરી શકો છો. અધરવાઇઝ ક્રિએટ યોર ઓન જીમેલ, તમે અહીંથી તમારી નવી જીમેલ આઈડી છે તે બનાવી શકો છો. અને ત્યારબાદ છે તમારે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે. જો તમને નવી ઈમેલ આઈડી ના બનાવી હોય તો તમે અહીં તમને જે પણ સજેસ્ટ કરવામાં આવે છે તે તમે કોઈ પણ એક સિલેક્ટ કરી શકો છો અથવા કોઈ પણ તમારે તમારી જાતે મેન્યુઅલી નવી ઈમેલ આઈડી છે તમે બનાવી શકો છો. ત્યારબાદ તમારે નીચે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે. હવે છે મિત્રો તમારે તમારી ઈમેલ આઈડી માટે પાસવર્ડ રાખવાનો રહેશે. તો 8 ડિજિટનો મિનિમમ તમે સારો એવો પાસવર્ડ છે તે રાખી દો. ફોર એક્ઝામ્પલ તરીકે તમે આવી રીતના કેપિટલ લેટર હોય, ત્યારબાદ સ્મોલ લેટર હોય અને કોઈ પણ એક તે સિમ્બોલ હોય, @ છે, ત્યારબાદ 1 2 3 4 અથવા કોઈ પણ નામ છે. આવી રીતના તમે કોઈ પણ છે તે કોઈ પણ સારો એવો સ્ટ્રોંગ પાસવર્ડ છે તે બનાવી શકો છો. ફોર એક્ઝામ્પલ માટે છે સાવ આવો સિમ્પલ પાસવર્ડ નહીં રાખવાનો. કોઈ પણ એક સાથે કેપિટલ લેટર, ત્યારબાદ સ્મોલ લેટર, સિમ્બોલ, @ કે હેશટેગ, ત્યારબાદ ડિજિટ છે તે લખવાના 0 to 9 ડિજિટ તમે છે તે યુઝ કરી શકો છો. તો આવો એક કોઈ પણ સ્ટ્રોંગ પાસવર્ડ બનાવીને તમે નીચે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો. મિત્રો હવે તમે જોઈ શકો છો કે આપણું નામ આવી ગયું છે અને આપણી ઈમેલ આઈડી પણ આવી ગઈ છે. અહીં મેં હાઇડ કરે છે પ્રાઇવસી રીઝનના કારણે, કારણ કે વિડીયો છે તે ઓટોમેટિકલી રિમૂવ થઈ જાય છે એટલે મેં હાઇડ કર્યું છે. પરંતુ તમને આવી રીતના તમારું નામ જોવા મળશે ઉપર અને નીચે છે તમારી ઈમેલ આઈડી તમને જોવા મળશે. બરાબર, નામ અને ઈમેલ આઈડી છે તમને જોવા મળશે. તો તમે આમ સરળ રીતના તમારી ઈમેલ આઈડી છે તે બનાવી શકો છો અને તેનો કોઈ પણ રીતના છે તે યુઝ કરી શકો છો. હવે છે તમારે અહીં નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે આ બધી જે ઇન્સ્ટ્રક્શન આવે છે તેને તમે રીડ છે તે કરી શકો છો અને ફાઇનલી તમારે આઈ અગ્રી બટન છે ત્યાં ક્લિક કરવાનું રહેશે. મિત્રો હવે તમે જોઈ શકો છો તમારું નવું ઈમેલ આઈડી છે તે બની અને એડ થઈ ગયું છે. તમારી જેટલી પણ જૂની આઈડી હતી તેમજ એક નવું ઈમેલ આઈડી છે તે બનીને રેડી થઈ ગયું છે. હવે તમે તેનો છે તે યુઝ કરી શકો છો.